હતી અમે તમારો પ્રશ્ન સંભળાતો નથી મને. હા, એટલે ગયા વખતે આપણે કહ્યું હતું ને કે ઊંટ ઉપર સવારી કરીએ તો આપણે પ્રાયશ્ચિત કરવું પડે. એટલે મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું, એટલે આખો વીક મારા માઇન્ડમાં એ રહ્યું કે એવું કેમ હોય, એટલે ઊંટ પરનો નિષેધ છે એવું કંઈક આપણે કહ્યું હતું ને. હા, નિષિદ્ધ છે. જે હા તો પછી પ્રાણીની કુબળ નીકળેલી હોય ને, હા હા કુબળ બહાર આવેલી હોય ને, એના ઉપર સવારી કરવાનો શાસ્ત્ર નિષેધ કરે છે. બરાબર. એટલા અને માટે. પછી એના પ્રાયશ્ચિત કરવું પડે તો એના માટે શું કરવાનું હોય? એ પ્રાયશ્ચિત નું તો મને ખ્યાલ નથી, પણ હું જોઈને તમને કહી શકું. કઈ લાંબો યા પ્રાયશ્ચિત છે એનો. હા હા પ્રાયશ્ચિત લાંબો છે એનો. ઊંટ પર બેસવાનો પ્રાયશ્ચિત થોડોક અઘરો પણ છે પ્રાયશ્ચિત એનો. એટલે અજાણતામાં લાઈક આપણે માર્ગમાં ના હોઈએ અને પહેલા આપણે નાના હોઈએ ને, નાના તો નહીં પણ લાઈક આપણે હા પહેલા લાઈક રણમાં ગયા હોય ને આપણે બેઠા હોઈએ ને ઊંટમાં રણમાં ગયા હોય ને એવી રીતે. હા, વાંધો નહીં, એનો વાંધો નહીં. બરાબર. અજાણતામાં જે આપણાથી દોષ થયેલા હોય હમ. એનો વાંધો નહીં. જાણી જોઈને કોઈ બરાબર. દોષ ન કરવા જોઈએ ટૂંકમાં. હા, બરાબર. દેવજીસી દંડવત પ્રણામ કરું છું. હા, સેવા શ્લોકીનો 9મો ભાગ નથી મુકાયો, કારણ કે હું હતી નહીં ને, મારે સાંભળવાનું બાકી છે. હા, મેં અત્યારે જ અપલોડ કરી દીધો. અચ્છા, હા, દંડવત પ્રણામ છે. 9મો ભાગ અપલોડ કરી દીધો. હા. એ ભાવનાબેને પણ મને કીધું હતું અપલોડ નથી થયો અચ્છા, કરીને. મને એવું ખ્યાલ હતું કે મેં કરી દીધું, પણ મેં હા જોયું, ચેક કર્યું તો નહોતો, એટલે પછી મેં આજે કર્યું. તમને હા નોટિફિકેશન આવ્યો હશે કદાચ. હા હા, જોઈ લઈશ. હું હતી નહીં ને, એટલે મારે સાંભળવાનું બાકી હા, રહ્યું છે. વાંધો નહીં. જી તો છે, આપણે કયા પુસ્તક કદાચ માંથી મારે લઈએ પણ છીએ? સાંભળવાનું બાકી છે. કદાચ મારે પણ સાંભળવાનું બાકી છે ગયા ઓકે વખત. ઓકે. ચિંતા સંતાન હંતારો યત્પાદંબુજરેણવ સ્વીયાનાંતાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम आचार्य वाच प्रणमामि भाष्य निबंध सुबोधिनी स्थायितराष्ट्रयास्ता मत्स्वान्तागत्य कृपाप्लुतास्ता मदीय वाचामृतयन्त्वलङ्कृतिम्। આજના સત્રમાં બધા જ ભાગ લેનારા વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત કરું છું સત્રમાં. અને શિક્ષા શ્લોકી ગ્રંથનો આજે 10મો ભાગ આજે આપણે કરવાના છીએ. આપણે અત્યાર સુધીમાં આપણે જે પાઠ આપણે સમજવાનો પ્રયાસ કર્યો એ પાઠ હતો કે યદા બહિર્મુખાયોયમ ભવિષ્યત કથંજન તદા કાલ પ્રવાહસ્તા દેહે ચેત્તાદયોપ્યુત. આ શ્લોકના નિરૂપણમાં આપણે પુષ્ટિ વિધાનના મારા પેજમાં 607 નંબરનો પેજ મારો છે. સંધ્યાબેન, આપણે આપણે કયું પેજ નંબર છે? સંધ્યાબેન, આપણે કયું પેજ નંબર છે જરા કહેજો ને. મારો 607 છે. હા, જય જય દંડવત પ્રણામ. હા, સંધ્યાબેન નું મારું એક જ છે ને. સંધ્યાબેન ને હું પૂછું છું કે મારું આપણું કયું છે? અચ્છા. 421 એમનો કયો છે? તમારી પાસે કયો છે?
જે હોય તે આપણે બહિર્મુખતા ઉપર આજે જોવાનું છે. ટાઇટલ બહિર્મુખતા, એના ઉપર આપણે આજે વિચાર કરવાના છે. હા જય જય 619 નીકળ્યું બરાબર છે. બહિર્મુખ. Okay. 619 રંગ 521 નીલાબેન આ તો પહેલો શ્લોક 521 હોય છે. તો 596મું પેજ છે. પહેલો શ્લોક જ છે ને જે પહેલો શ્લોક છે. હા આ તો 596મું પેજ છે. હા, તો બધાના ડિફરન્ટ પેજ છે. એવું છે, પ્રિન્ટિંગ આગળ પાછળ થઈ છે એના માટે આવે છે, ખબર નહીં કયા હિસાબે, ને પણ આપણે બધાના પેજ નંબર 521 અલગ છે. અમારે આપણે મેઇન 521 છે. 521 છે. સંધ્યાબેન ને મારી 521 છે. 521. હા, જે હોય તમારો પેજ નંબર, આપણે મેઇન ટોપિક જે છે બહિર્મુખતા છે. એ બહિર્મુખતા આપણે ઉપર આજે વિચાર કરવાનો છે. અને મેઘાબેન તમારો વિડીયો ઓન કરો. હા, तहाँ शंका होत है जो बहिर्मुख भय थे आसुरावेश अरु आसुरावेश ते काल प्रवाह पात अरु काल प्रवाह पात ते सर्वनाश को भयंकर नियम तो को समझ सके, पर काहे काहे ते बहिर्मुख संभवे ताकि जानकारी भय बिना को बचવો ચાહત હોય તો कैसे बचे. જો શું કહેવા માંગી રહ્યા છે અહીંયા, આ વાતને કહેવા માંગી રહ્યા છે કે શંકા થઈ રહી છે, શંકા થઈ રહી છે જો બહિર્મુખ થવાથી તમને આસુરાવેશ આવશે અને આસુરાવેશ આવવાથી તમે કાલના પ્રવાહમાં તણાઈ જશો, ઘેરાઈ જવાના, અને જ્યારે કાલના પ્રવાહમાં ઘેરાઈ જશો તો ત્યારે તમારો સર્વનાશ થઈ જશે. આ જે નિયમ છે આ તો દરેકની સમજમાં આવે એવો નિયમ છે, પણ બહિર્મુખતાનો સ્વરૂપ લક્ષણ શું છે, એટલે કયા કયા પ્રકારથી તમને બહિર્મુખતા આવી શકે છે. એ પ્રકાર તો ગણાવ્યા, પણ બહિર્મુખતા કોને કહેવાય, એટલે જેનાથી આપણે બચી શકીએ. એ જો વાત આપણને ખબર પડી જાય કે બહિર્મુખતા શું છે, તો આપણે એ વસ્તુનો વિચાર કરી શકીએ. તો તहाँ समाधान रूपेण ये जानिए, जो बहिर्मुखता पद को वैसे तो प्रथम अभिप्राय भगवत विमुक्ता. સીધો અર્થ એનો છે કે જ્યારે તમે ભગવાનના સન્મુખ નથી, એટલે ભગવાનથી વિમુખ છો. વિમુખ છે એટલે દર વખતે આપણે કોઈ જે સેવા કરતા હોય એ પણ દરેક વખતે ઠાકોરજીની સન્મુખ નથી રહી શકતા. એ અર્થમાં નહીં કે તમે કોઈ પણ પ્રકારે ભગવત સન્મુખ થઈ નથી શકતા, એ હિસાબ એ પ્રકારથી થનારી જે બહિર્મુખતા છે એનો વિચાર અહીંયા કરવામાં આવે છે. तहाँ भगवत विमुखम न कहो, बहिर्मुख को प्रयोग किया ताको अभिप्राय ऐसो है जो मर्यादा मार्ग में हूँ जीव भगवत विमुख हो सके, सो भगवत विमुखता पुष्टि मार्ग की नहीं मर्यादा मार्गीय दोष हूँ हो सके. ए मर्यादा मार्ग में पण बहिर्मुख थवाय छे, केवल पुष्टि मार्ग में बहिर्मुख थाय छे एवुं नथी, मर्यादा मार्ग में पण आ दोष कहेवामां आव्यो छे. पुष्टि मार्ग में पर भगवान को स्वरूप आंतरिक भावात्मक दया ही प्रकट होते हैं. जुओ, एक शांति थी आज एक बात समझवानो प्रयास करो कि आपणे त्यां सेवामां भगवत सेवामां जे स्वरूप विराजे छे ए भगवत स्वरूपनी भावात्मक प्रतिष्ठा छे. मर्यादा मार्ग में जेवी रीते स्वरूपनी प्राण प्रतिष्ठा थाय छे, एटले मंत्र बोलीने प्राण प्रतिष्ठा थाय छे, एवी रीते आपणे त्यां कोई मंत्र बोलीने प्राण प्रतिष्ठा नथी थती. आपणे त्यां भाव प्रतिष्ठा थाय छे. आपणे त्यां आपणे मंत्रना ठेकाणे ज्यारे पुष्टाववामां आवे ठाकोरजी,
જો કે આજની તારીખમાં તો બાળકો પુષ્ટાવતા જ નથી, એ વાત અલગ વિષય છે, એ આખો અલગ વિષય છે. બાળકો ખાલી ચણસ્પટ કરીને પધરાવી આપે છે, તો એ કોઈ પુષ્ટાવાનો પ્રકાર નથી. એ તો વાસ્તવમાં પુષ્ટાવાનો પ્રકાર છે જ નહીં. તમે ભ્રમણામાં છો કે મારા ઠાકોરજી પુષ્ટ થઈ ગયા, એ પ્રકારની વાત નથી કરતો. ગુસાઈજીએ આખો પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર નામક એક ગ્રંથ લખ્યો છે. એ ગ્રંથમાં ગુસાઈજીએ ઠાકોરજીને પુષ્ટાવવાની વિધિનો નિરૂપણ કરેલો છે કે એવી રીતે ઠાકોરજીને ક્રમાનુસાર પુષ્ટાવવા જોઈએ. અને એ ક્રમ કોના માટે છે? ગોસાઈ બાળકો જ માટે છે ને. કારણ કે ગોસાઈ બાળકો તો પુષ્ટાવતા હોય ઠાકોરજીને, એના માટે આ ક્રમ છે કે એવી રીતે તમારે પુષ્ટાવવા જોઈએ ઠાકોરજીને. તો એમાં એ જે પુષ્ટાવવાનો પ્રકાર છે એમાં આપણે મંત્રના ઠેકાણે શ્લોકો બોલતા હોઈએ. એ તો તમને ખ્યાલ નથી એટલે, પણ એમાં ચારે ગીતનો પાઠ થાય, દશમસ્કંદના શ્લોકોનો પાઠ થાય અને પુરુષ સૂક્તનો પાઠ થાય. એ હિસાબે પુષ્ટાવવાની આખો નિયમ એવી રીતે ત્યાં બતાવવામાં આવ્યો છે. તો એ બધો જે પ્રકાર છે એ ભાવાત્મક પ્રતિષ્ઠાનો પ્રકાર છે. ખ્યાલમાં જેવી રીતે મર્યાદા માર્ગમાં મંત્ર બોલીને આવાહન વિધિ દ્વારા મૂર્તિમાં પ્રાણ ફૂંકવામાં આવે છે, એવી રીતે આપણે ત્યાં પ્રકાર પુષ્ટાવવાનો નથી. આપણે ત્યાં ભાવ પ્રતિષ્ઠાનો અર્થ શું છે કે આપણે જે ભાવથી પ્રભુની સેવા કરીએ છીએ, જે ભાવથી આપણે ત્યાં ભગવત સેવા કરવાનો વિધાન મળે છે, એ ભાવના કરીને આપણે એ ભાવનાને આમંત્રિત કરીએ છીએ એ સ્વરૂપમાં બિરાજમાન કરવા માટે. અને જ્યારે ગુરુ પુષ્ટાવે છે ત્યારે ગુરુ વિનંતી કરે છે ઠાકોરજીથી કે આ ભક્ત જેના માથે હું આ પુષ્ટાવીને ઠાકોરજી પધરાવવા માંગી રહ્યો છું, એ આપની એવા પ્રકારથી સેવા કરશે, એટલા માટે આપ આ સ્વરૂપમાં પધારો. એ જે વિનતી રૂપાત્મક જે પધારવાની વિધિ છે એને આપણે ત્યાં ભાવાત્મક પ્રતિષ્ઠા કહેવામાં આવી છે. આવ્યો ને ખ્યાલમાં? તો આંતરિક ભાવા, અને એનો સ્પષ્ટ પ્રમાણ જુઓ આપણે ત્યાં વાર્તામાં મળે છે. પ્રભુદાસ જલોટાની વાર્તા તમે વાંચશો ને તો આ વસ્તુ તમને સ્પષ્ટ રૂપેણ સમજાશે કે પ્રભુદાસ જલોટાની વાર્તામાં પ્રભુદાસ જલોટાના ઠાકોરજી ભૂખા રહી ગયા. એમાં સ્પષ્ટ વિધાન મળે છે કે કારણ કે એમના ભાવના જે ઠાકોરજી હતા એમને ભોગ નહોતો થયેલો, એટલા માટે એ ઠાકોરજી ભૂખા રહ્યા. એનો અર્થ શું થાય છે કે તમારે ત્યાં તમારા ભાવથી જે પ્રભુ બિરાજે છે એ સ્વરૂપને તમારે જે કંઈ પણ તમે લઈ રહ્યા છો તમારા માટે, એ વસ્તુ પ્રભુને સમર્પિત કરવી જરૂરી છે. ખ્યાલમાં આવ્યું ને? એવું જરૂરી નથી કે તમે આ વસ્તુ જ ઠાકોરજીને સમર્પિત કરવાની. જેવી રીતે ઘણા વૈષ્ણવ મને પૂછતા હોય કે ઠાકોરજીને સફળી ધરવી આવશ્યક છે. કોઈ આવશ્યક નથી. તમે જો રોટી અને શાક ધરીને એ જમવાના હો તો એ ધરી શકાય. ભાઈ તમારી પાસે જે વ્યવસ્થા હોય, તમે જે લેવાના હો એ ઠાકોરજીને ભોગ ધરવાનો આપણે ત્યાં નિયમ છે. ખ્યાલ આવી ને? એ ભાવાત્મક પ્રતિષ્ઠા છે આપણે ત્યાં. કારણ કે ભાવાત્મક પ્રતિષ્ઠાનો અર્થ એ છે કે તમારે ત્યાં ઠાકોરજી તમારી વ્યવસ્થાના અનુરૂપ બિરાજે છે. તમારા ઘરના સદસ્ય થઈને તમારે ત્યાં બિરાજે છે. એનું નામ ભાવાત્મક પ્રતિષ્ઠા. અને આ જે વાત છે એ વૈષ્ણવ માટે લાગુ પડે છે એવું નથી, બાળકો માટે પણ એ જ વાત. પણ કોઈક ગોસ્વામી બાળકો આવી રીતે પણ આજ્ઞા કરે છે કે હવેલીમાં ઠાકોરજીની અનુકૂળતાથી ઠાકોરજી બિરાજે,
અને વૈષ્ણવના ઘરમાં તમારી અનુકૂળતાથી ઠાકોરજી બિરાજે. એવો અર્થઘટન હવેલી સેવાનો અને ગ્રહ સેવાનો કરતા હોય. કેટલાક બાળકો એવા વતનામત કરે છે, પણ જ્યાં સુધી મારી અલ્પમતી છે એ અર્થ જે છે અનુસરણ કરવા યોગ્ય નથી. મહાપ્રભુએ આવું કહ્યું નથી. દરેકના ઘરે ઠાકોરજી એક જ રીતે બિરાજતા હોય, અને એ પ્રકાર છે આંતરિક ભાવાત્મકતા સ્વરૂપનું બિરાજમાન થવું. બસ એક જ પ્રકાર. જેવી રીતે અમારે ત્યાં ઠાકોરજી બિરાજે છે એવી રીતે તમારે ત્યાં પણ ઠાકોરજી બિરાજે છે. ખ્યાલ આવ્યું? છતાંય કઈ અસ્પષ્ટતા રહી ગઈ હોય તો પૂછજો. અને ઈ ભાવાત્મક પ્રતિષ્ઠા એને આપણે શા માટે કહીએ છીએ? ધ્યાનથી સાંભળો. એને એટલા માટે ભાવાત્મક પ્રતિષ્ઠા કહીએ છીએ કે મહાપ્રભુજીની કાનીથી ઠાકોરજી ત્યાં બિરાજ્યો. એટલા જ માટે આપણે જ્યારે પણ ઠાકોરજીને ભોગ ધરીએ અને ભોગ ધરીને છેલ્લે આપણે હાથમાં તુલસી દળ જ્યારે સમર્પિત કરીએ અને ભોગમાં તુલસી પધરાવીએ ત્યારે વિનંતી કરીએ ઠાકોરજીને કે મહાપ્રભુજીની કાનીથી તમે આરોગ્ય. ભલે મને કઈ નહીં સમજતા, ભલે મારું વિચાર નહીં કરતા, હું પણ મારા સ્વરૂપનો વિચાર કરવા જશો તો તમે આરોગી શકવાના જ નથી. પણ તમે મહાપ્રભુજીની કૃપાથી મારે ત્યાં બિરાજો છો, મારા ઘરમાં બિરાજમાન છો, એટલા માટે મહાપ્રભુજીની કાનીથી આપ આરોગજો. એવી રીતે આપણે વિનંતી કરીએ તો अरु भावात्मना हृदय के भीतर प्रकट हो के श्री महाप्रभु की कानी ते दृष्टिगोचर बाह्य स्वरूप में अयोगोलक न्याय ते तादात्म्य प्राप्त करत है. आ शू छे? अयोगोलक न्याय कोने कहेवाय? अयोगोलक न्याय एने कहेवाय कि जेवी रीते लोखंडनो गोलो होय, लोखंडनो गोलो होय એને જો અગ્નિમય આપણે બનાવી દઈએ તો લોહામાં, એ લોખંડના ગોલામાં અગ્નિમય થઈ જાય છે. એટલે જેનાથી એનો સંયોગ થયો એનો રૂપ એ સ્વીકારી લે છે, એનાથી એનો તાદાત્મ્ય થઈ જાય છે. લોખંડના ગોલાનો અગ્નિથી તાદાત્મ્ય થવું એટલે અગ્નિ રૂપ થઈ જવું. એવી જ રીતે આપણો જે તાદાત્મ્ય છે, ધ્યાનથી સાંભળો આ વાતને, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે આપણો જે તાદાત્મ્ય છે ને, એ તાદાત્મ્ય આપણા માથે બિરાજતા સ્વરૂપની સાથે આપણો તાદાત્મ્ય છે. ખ્યાલ રાખજો આ વાત. તમારો તાદાત્મ્ય કોઈ હવેલીમાં બિરાજમાન સ્વરૂપથી નથી. તમારો તાદાત્મ્ય કોઈ તમારા ગુરુના માથે બિરાજતો સ્વરૂપથી નથી. તમારો તાદાત્મ્ય તમારા માથે બિરાજેલા સ્વરૂપની સાથે હોય છે. કારણ કે એ મૂર્તિ જેની તમે સેવા કરી રહ્યા છો, આપણે ત્યાં મૂર્તિ નથી બોલાતું, સ્વરૂપ બોલાય છે, પણ સમજવા ખાતર તમે સમજો કે એ મૂર્તિમાં જ્યારે ભગવત સ્વરૂપનો આવિર્ભાવ થાય છે, એ આવિર્ભાવ શા માટે થાય છે? તમારા માટે થઈ રહ્યું છે, કોઈ બીજાના માટે નહીં. જેવી રીતે ખંભમાં નરસિંહનો પ્રાદુર્ભાવ કોના માટે થયો? પ્રહલાદજી માટે. એવી જ રીતે એ મૂર્તિમાં ભગવત સ્વરૂપનો પ્રાદુર્ભાવ તમારા માટે થયો છે. એટલે તમારો જે તાદાત્મ્ય છે એ સ્વરૂપની સાથે ગોઠવાશે. આવ્યું ધ્યાનમાં? એટલે એ સ્વરૂપને તમારે ઇગ્નોર નથી કરવાનો. બહુ સુંદર સમજાયું જે શ્રી एक बार थोड़ा सा वापस मेरे को क्या समझना आपको? थोड़ा हिंदी में अगर हो जाए. अच्छा, हिंदी में. हाँ, थोड़ा. देखो कपिला बहन, कि आपके यहाँ जो स्वरूप विराज रहा है वो आपके लिए प्रादुर्भूत भयो है कि नहीं? आपको सेवा करनी थी, या लिए वह मूर्ति में भगवत स्वरूप को आधान कियो, भावात्मक प्रतिष्ठा वामे भाई.
जब गुरु ने पूछा कि आपको पधरा है तो वह स्वरूप में पूछता है कि नहीं? तो आपको जो भी संबंध है, हॉट कॉन्टेक्ट, वह स्वरूप શું है? કારણ કે आपके लिए वो स्वरूप प्रकट भयो, अन्यथा नहीं होतो ना। यदि आपको बालकृष्णलाल की सेवा पसंद आती तो बालकृष्णलाल में वो स्वरूप आविर्भावित होतो। यदि मदन मोहन जी पसंद आते तो मदन मोहन जी में वो स्वरूप आविर्भावित होतो। आपको जो स्वरूप पसंद आतो वहां में वो स्वरूप आविर्भाव प्रकट होतो। आपको जो भी संबंध है वहां के साथ आपको संबंध है, यानी वह को कभी भी इग्नोर नहीं करना चाहिए, वह को अंडर एस्टिमेट नहीं करना चाहिए कि मेरे यहाँ जो है, मेरे यहाँ विराजते ठाकुर जी को स्वरूप वोल्टेज कम है और गुरु घर में विराजते ठाकुर जी को वोल्टेज ज्यादा है, या श्रीनाथ जी को वासु भी ज्यादा है। ऐसे कोई सोचने की आवश्यकता नहीं, ये मैं कह रहा हूँ। आए ना ध्यान में? हाँ जीजे, दंडोत प्रणाम। बहुत ही सुंदर। हाँ, तो वाकु में अयोगोलक न्याय समझा रहे तो मैं आपको तादात्म्य को अर्थ समझो। तादात्म्य નો અર્થ શું થાય વૈષ્ણવો? તાદાત્મ્ય નો અર્થ જે છે કે જેવી રીતે સાગર અને સાગરની બૂંદમાં જે સંબંધ છે એ તાદાત્મ્ય સંબંધ છે। કારણ કે સાગરની બૂંદ સાગર જ છે, સાગરથી નોખી નથી, પણ ઈ બૂંદ રૂપ છે અને સાગર જે છે અથાહ રાશિ યુક્ત છે। ખ્યાલમાં આવ્યો ને? આટલો ડિફરન્સ છે, બાકી કોઈ વધારે ડિફરન્સ એમાં નથી। તો એ તમારું આપણો જે તાદાત્મ્ય છે એ પ્રભુ સાથે સ્થાપિત થાય છે। તો જ્યારે તમે તનુવિત્તજાત્મક સેવા કરી રહ્યા છો, તો જ્યારે તનુવિત્તજા સેવા કરતા 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 એક દિવસ એવો આવે કે તમારો જે તાદાત્મ્ય છે એ તમારા પ્રભુ જોડે સિદ્ધ થઈ જાય। ખ્યાલમાં આવ્યો ને? તમને ભગવત અનુભૂતિ એ સ્વરૂપની થાય। ખ્યાલમાં આવી તમને? જેવી રીતે એ ડોકરીને એવું લાગ્યું કે જયારે બાલકૃષ્ણલાલ ને મદન મોહનજી ની વાર્તા આવે છે ને, યાદ છે બધાને? કે ડોકરીને બાલકૃષ્ણલાલ કે મદન મોહનજી हाँ કીએ, जीजे, शीतकाल हाँ का जी जय दिवस। श्री તો એ શું વાત છે? એ તાદાત્મ્યની વાત છે। એનો તાદાત્મ્ય કયા સ્વરૂપ સાથે હતો? એના માથે જે બિરાજતું સ્વરૂપ હતો એને બીજા સ્વરૂપ કોઈ જોયા જ નહોતા, તો એનો તાદાત્મ્ય એ સ્વરૂપની જોડે હતો। તો એવી રીતે આપણો તાદાત્મ્ય દાખલા તરીકે મદન મોહનજી જોડે હોય તો આપણો મદન મોહનજી સાથે આપણો તાદાત્મ્ય કેળવાશે। જેની માથે બાલકૃષ્ણલાલ બિરાજતા હોય એનો તાદાત્મ્ય બાલકૃષ્ણલાલ સાથે જોડાશે। એવી રીતે સમજવાનું। તો એ સ્વરૂપની સાથે એ તાદાત્મ્ય પ્રાપ્ત કરે છે। અને કેવી રીતે તાદાત્મ્ય પ્રાપ્ત કરે છે તો સમજાવી રહ્યા છે कि सर्वप्रथम तो व्यापी वैकुंठ स्थित पुष्टि भक्तन के भावानुरूप भगवान को भावात्मक स्वरूप होत है। જે રીતે વ્યાપી વૈકુંઠ એટલે જે વૈકુંઠ વ્યાપ્ત છે, પ્રકટ છે, એટલે ઠાકોરજીનો ગોલોક ધામ। એ ગોલોક ધામમાં સ્થિત જે પ્રભુ છે એ સ્વરૂપ કેવા છે? पुष्टि भक्त के भावानुरूप भगवान को भावात्मक स्वरूप। भावानुरूप भगवान नो भावात्मक स्वरूप, ए स्वरूप पण भावात्मक छे अने ए तमारा भावानुरूप रूप धारण करे छे। ख्यालमां आव्युं? तमारा भावना अनुरूप। जेवी रीते वार्तामां जुओ, एक वार्ता आवे छे तरकारी वालीनी वार्ता के એ ઠાકોરજીને બારણું બંધ કરીને શાકભાજી લેવા જાતી, તો ત્યારે ઠાકોરજીની સાથે, अरे कौन है बाहर? आवाज बहुत आ रही है, कौन है बाहर? अच्छा, तो ठीक।
જેવી રીતે વાર્તામાં આવે છે કે ઠાકોરજી પછી અંદરથી બૂમ લગાતા, અંદરથી પોકારતા, अरे वो तरकारी वाली आई है, अरे तो को कछु लेनो है का शाक भाजी, ऐसे ઠાકોરજી બોલાવતા. ઠાકોરજીને શું લેવા દેવા? પણ ઠાકોરજી ભાવાનું રૂપ ક્રિયા પ્રકટ કરે છે. ભાઈ જે ભક્તના માથે બિરાજ્યા છે એ ભક્તની સાથે ઠાકોરજી તદનુસાર લીલા પ્રકટ કરે છે. એ તો ભગવાનની અહૈતુકી કૃપા છે, જેને પુષ્ટિજીવ ટોટલી મિસ કરે છે જ્યારે એ ભગવત સેવા નથી કરતો ત્યારે. ખ્યાલમાં આવ્યું તમને? એવો સુંદર માર્ગ આપણો છે. તો સોય સ્વરૂપ ભૂતલ પે હું પુષ્ટિ જીવન पे कृपा करी, पुष्टि लीला के सुखदान करवे को ब्रज में पूर्ण कलान सहित प्रकट भयो. એ જે ભાવાત્મક સ્વરૂપ હતો, જે વ્યાપી વૈકુંઠમાં બિરાજમાન હતો, એ સ્વરૂપે શું કર્યું? એ પુષ્ટિ જે પુષ્ટિના જીવો હતા, પુષ્ટિ સૃષ્ટિના જીવો હતા, એ પુષ્ટિ સૃષ્ટિના જીવોને ઉપર કૃપા કરવા માટે, પુષ્ટિ લીલા કરવા માટે એ બ્રજમાં એની કલા સાથે એ પ્રકટ થયો એ સ્વરૂપ. અને તાહી સ્વરૂપ की भक्ति कराए के पुष्टि जीवन को पुष्टि भक्ति रूप फलदान करवे को श्रीमद आचार्य चरण को भूतल पे प्रकट किया. અને એવો જે ભગવત સ્વરૂપ છે, એવા ભગવત સ્વરૂપમાં રહેલો જે ભગવદ સ્વરૂપાનંદ છે, એ ભગવત સ્વરૂપાનંદની પુષ્ટિ જીવને પ્રાપ્તિ કરાવવા માટે શ્રી મહાપ્રભુજીનો ભૂતલ ઉપર પ્રાગટ્ય છે. ખ્યાલમાં આવ્યું? એટલા જ માટે તાતે રામ, નરસિંહ, વામન આદि અનેક રૂપન તે ભગવાનને પુષ્ટિ લીલા કીની હૈ. તો श्रीमद आचार्य चरण प्रवर्तित पुष्टि मार्ग संप्रदाय में श्रीमद आचार्य चरण के भाव सो भावात्मक सर्वदा सर्व भावेन भजनीयो भजादीप स्वस्य अयमेव धर्मो हि नान्यः क्वापि कदाचन. હવે ઠાકોરજીએ જુઓ પુષ્ટિના 4 સ્વરૂપ છે, રામ, નરસિંહ, વામન અને કૃષ્ણ. આ 4 સ્વરૂપ પુષ્ટિના છે. એટલા માટે આપણે એની જયંતિ પણ ઉજવીએ છીએ. આપણે સેવા પ્રણાલીમાં નરસિંહ જયંતિ આપણે ઉજવીએ, રામ જયંતિ ઉજવીએ, વામન જયંતિ આપણે ઉજવવાના. આ 3 જયંતિ આપણે ઉજવીએ છીએ. પણ એના સિવાય પણ મહાપ્રભુજીએ શું કહ્યું કે તમે એને ફક્ત રામ, નરસિંહ, વામન અને કૃષ્ણના રૂપમાં નહીં, તમને જેવા પ્રકારથી તમારા ભાવાત્મક હૃદયને ભક્તિની જેવી રીતે તમને પૂર્ણતા તમને અનુભવ થાય, એવી રીતે એવા પ્રકારથી તમે એ સ્વરૂપને ભજી શકો. એ પ્રકાર મહાપ્રભુજીએ આપણે સમજાય તો સર્વદા સર્વ ભાવેન ભજન. એને ભજન કરવાની તમારી પાસે કોઈ લિમિટ નથી. તમે ડિમાન્ડ કરો કે મને તારો આ સ્વરૂપ ગમે છે, એ સ્વરૂપમાં ઠાકોરજી સેવા તમારી સ્વીકારશે. આપણે ત્યાં વાર્તામાં આવે છે કે ઠાકોરજીએ ગુસાઈજીએ પરેને કહ્યું કે તું થોડુંક પરે રે. તો એ પરેને ભગવત સ્વરૂપ સમજી લીધો. આવે છે કે નહીં વાર્તામાં? એ તમારા સુરતમાં તો પરેની બેઠકજી છે જ, જોકે વ્યવસાયીકરણ થઈ ગયું છે એનો કમ્પ્લીટલી, એ વાત અલગ છે પાછી. પણ પરેનો જે સ્વરૂપ હતો, એ પરે શું સમજતો હતો? એ તો કઈ સમજતો જ નહોતો. છતાંય ઠાકોરજીએ બધી જ લીલાનો અનુભવ એને કરાવ્યો કે નહીં. તો સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાદીપ સ્વસ્ય અયમેવ. આપણો આ જ ધર્મ છે, ન અન્ય, બીજો કોઈ પણ, ક્વાપી કદાચન, ક્યારે પણ કોઈ પણ કાલમાં બીજો કોઈ આપણો ધર્મ હોઈ શકે નહીં. એ વાત મહાપ્રભુજીએ સમજાવી છે. વચન સિદ્ધ પુષ્ટિ સ્વરૂપ હી ભજનીય. આવો પુષ્ટિ સ્વરૂપ આપણે ત્યાં ભજનીય છે. એ વાત અહીંયા કાકાજી સમજાવી રહ્યા છે. અને और सगरे रूप भगवान के यथायथ
वंदनीय, पूजनीय, स्मरणीय हो सके, परंतु स्वग्रह में नित्यतया भजनीय नहीं। आ बात बहुत ध्यान थी समझो। हूँ अनेको वार आ बात तमने समझावी चुक्यो छूं के वैष्णवोना घरमां एमना पोताना कुलदेव होय के कुलदेवी होय, ए कुलदेव के कुलदेवी जे कोई पण होय, गणेश होय, देवी होय, कोई पण होय, ए आपणा माटे वंदनीय होई शके, पूजनीय हो शके, स्मरणीय हो शके, पर भजनीय न हो શકે। વંદનીય હોવું અને ભજનીય હોવું એમાં ફરક છે। જેને તમે તમારો પતિ માનો છો એની સાથે જ્યારે તમે રહેવાની શરૂઆત કરો છો એનું નામ ભજન છે। ભજન કોઈ અલૌકિક ક્રિયા છે એવું નહીં સમજતા। ભજન એક લૌકિક પ્રક્રિયા છે। આપણે જેને સર્વસ્વ માની રહ્યા છીએ અને સર્વસ્વ રીતે આપણે જેની સાથે વર્તી રહ્યા છીએ એનું નામ ભજન, એનું નામ ભક્તિ। જેવી રીતે પત્ની પોતાના પતિને એ રૂપમાં વરણ કરે છે સર્વાત્મ ભાવ રૂપે, સર્વસ્વ રૂપે, એવી રીતે આપણે અલૌકિકમાં ઠાકોરજીને એવી રીતે આપણે વરણ કરીએ છીએ કે તમે મારા સર્વસ્વ છો। ખ્યાલમાં આવ્યું ને? પણ એનું નામ ભજન છે। જેવી રીતે પતિના સાથે જે મિત્ર આવ્યા હોય કે પતિના સંબંધી આવ્યા હોય એ બધાની સાથે પત્નીનો સ્મરણનો, વંદનનો કે પૂજનનો વ્યવહાર હોઈ શકે, પણ ભજનનો વ્યવહાર પોસિબલ નથી। ભજનનો વ્યવહાર તો એનો કેવલ એના પતિ સાથે જ હોય। ખ્યાલ આવ્યું ને તમને? એટલા માટે આપણો જે વ્યવહાર છે બીજા કોઈ પણ દેવી સાથે તમારે અનાદર કરવો ન જોઈએ। દાખલા તરીકે તમારે કોઈ ખોડિયાર દેવી હોય કે જલારામ બાપા હોય કે ગણપતિ હોય કે શંકર હોય કે દુર્ગા હોય કે નવગ્રહ હોય કે ગૌરી હોય, આ બધા જે દેવો છે, આ બધા જે દેવીઓ છે, એ બધી દેવીઓ અને બધા દેવ તમારા માટે સ્મરણીય હોઈ શકે, પૂજનીય હોઈ શકે, વંદનીય હોઈ શકે। શા માટે? કે જે કોટી છે એમની એ તમારા કરતા એ લોકોની કોટી મોટી છે। એ લોકો દેવ કોટીમાં છે, તમે માનવ કોટીમાં છો, તો તમે એનું સ્મરણ તો કરી શકો છો, વંદન તો કરી શકો। જ્યારે આપણે ઘરમાં જે આપણા મોટા વડીલ હોય એને જ્યારે આપણે વંદન કરીએ છીએ તો એ દેવને શા માટે વંદન ન કરી શકીએ? પણ વંદન કરવું એક વાત છે અને ભજન કરવું એક વાત છે। જ્યારે કામ પડે ત્યારે તમારે એમને યાદ કરવા, તો અન્યાય નથી। અને જ્યારે કામ નથી છતાંય તમે યાદ કરો છો તો એનું નામ ભજન। કામ હોય અને યાદ કરો તો એનું નામ પૂજન। કામ નથી પણ યાદ કરવાનું રોજ, તો એ ભજન। ખ્યાલમાં આવ્યું? એક બહુ સીધી સાદી ગુજરાતીમાં તમને અર્થ બતાવી રહ્યો। આના કઈ ભયંકર અર્થો છે, પણ આપણી પાસે આજે એટલો ટાઈમ નથી કે એ ટોપિક ઉપર વધારે ડિસ્કસ કરીને આપણે એ વાતને સમજીએ। આમ પણ તો તમે સમજી જ ગયા હશે। आया ना कपिलाबेन? ख्याल में आया ना आपको कि ये भी तकलीफ हो रही है आपको नहीं समझने जे में? समझा समझा। हाँ, जी। धन्यवाद। अब क्या करूं, एक अनार 100 बीमार है। गुजराती में समझाऊं तो हिंदी वाले को नहीं आवे, हिंदी वाले को समझाऊं तो गुजराती वाले को नहीं आवे समझ। नहीं जे कुछ कुछ वर्ड्स क्या होता नहीं समझ में आता, अदरवाइज तो समझता ओके है। ओके। दंड ताते श्रीमद आचार्य चरण के भावानुसारी भावात्मक व्रजाधीश श्री कृष्ण की शरणागति। મને તમારે કોની શરણાગતિ સ્વીકારવાની છે? કે જે ભાવાત્મક સ્વરૂપ છે, જે વ્રજાધીશ છે, જે શ્રી કૃષ્ણ છે, એની શરણાગતિ તમારે સ્વીકારવાની। સિલેક્ટ તમારે કરવાનું છે। ખ્યાલમાં આવ્યું ને? જો તમને કૃષ્ણ ગમતા હોય તો તમારી પુષ્ટિ માર્ગમાં એન્ટ્રી થઈ શકે, પણ તમે શરૂઆતથી જ્યારે બ્રહ્મસમાન લઈ રહ્યા છો ત્યારે જ તમે જો કહી દો છો કે નહીં અમને તો
શંકરની ભક્તિ કરવી છે, અમારે ગણેશની ભક્તિ કરવી છે, તો બ્રહ્મ સંબંધ તો મારા માટે છે જ નહીં. કારણ કે શરૂઆતથી તમારા જે હૃદયના જે તાર છે એ શંકર સાથે કે ગણેશ સાથે કે કોઈ દેવી સાથે જોડાયા છે, તો તમને કૃષ્ણ ભક્તિ માફક નહીં આવે. ખ્યાલ આવ્યું ને? જ્યારે તમને કૃષ્ણ ગમતો હોય તો તમારા માટે પુષ્ટિ ભક્તિ માર્ગ છે. આ સૌથી પહેલી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવશ્યક શરત છે આ માર્ગમાં જોડાવા માટે, જેની આજની તારીખમાં આપણે કેર લેતા નથી. થોકના ભાવમાં આપણે બ્રહ્મ સંબંધ આપી રહ્યા છીએ, થોકના ભાવમાં. આપણને ખબર નથી કે સામેવાળો વ્યક્તિ બ્રહ્મ સંબંધ બોલે છે કે નથી બોલતો, એ નથી ખબર આપણને. અને સામેવાળા વ્યક્તિને શ્રી કૃષ્ણ ગમે છે કે નથી ગમતા એની પણ આપણે ચિંતા નથી. પાછી આપણે તો આવતી ભેટથી મતલબ છે, અને આપણે સેવકની સૃષ્ટિ વધારે થાય એનાથી મતલબ છે. તો જ્યાં આવી આપાધાપી ચાલતી હોય એ પુષ્ટિ માર્ગ નથી. માઇન્ડ એ પુષ્ટિ માર્ગ નથી. અહીંયા શું કહી રહ્યા છે કે भावानुसारी जे भावात्मक व्रजाधीश श्री कृष्ण की शरणागति अथवा ऐसे श्री कृष्ण के श्री बालकृष्ण, श्री मदन मोहन, श्री विठलनाथ, श्री गोवर्धननाथ आदि अनेक स्वरूप में से कोई एक स्वरूप में ये मेरे माथे विराजतो ठाकुर है. सिलेक्ट करो. તમને બાલ સ્વરૂપ ગમે છે કે કિશોર સ્વરૂપ ગમે છે, કયો સ્વરૂપ ગમે છે તમે ડિસાઈડ કરો. કે તમને હાવ નાનો બાલક ગમે છે, નવનીત પ્રિયાજી, એ તો તમારી ચોઈસ ઉપર છે ને. ऐसो भाव जब को स्थापित करत है तब श्री महाप्रभु के भावात्मक अनेक स्वरूपन में सेवा करता के सेवा मनोरथ को पूर्ण करवे को पुष्टि भक्त भावात्मक एक विलक्षण स्वरूप प्रकट है. તમે એવું નહીં વિચારો કે જયારે તમે નવનીત પ્રિયાજીની સેવા કરી રહ્યા છો તો શરદનો ઉત્સવ આવે તો એ રાસ નહીં રમી શકે. એવું નહીં વિચારવાનું કે એ તો સ્વરૂપ નાનો નવનીત એટલે માખણ ખાનારો બાલક છે, એ શું રાસ કરશે. આવું નહીં વિચારવાનું. એમાં સર્વવિધ સામર્થ્ય છે. તમને કઈ સામર્થ્યની ઉપયોગી છે એ તમે વિચાર. તમારો ભાવ કયા સ્વરૂપ સાથે, જેવી રીતે કોઈ એક સ્વરૂપની કોઈ એક વાત આપણને ગમતી હોય છે, એને મને તો આ સ્વરૂપ ગમે છે, એ તમે ડિસાઈડ કરો. હું દર વખતે, જો કે હું બ્રહ્મ સંબંધ તો નથી આપતો, પણ જ્યારે પણ આપું છું, જ્યારે પણ કોઈ એવો યોગ્ય વ્યક્તિ મને મળે કે નહીં મને ભગવત સેવા કરવાની ઈચ્છા છે, તો સૌથી પહેલા હું એને એ જ પ્રશ્ન પૂછું છું કે ભાઈ તને કયો સ્વરૂપ ગમે છે. એમ નહીં કે જબરદસ્તી લાલન પધરાવીને પુષ્ટ કરાવીને એના માથે પધરાવી દીધા, એવું નહીં. જોકે દાખલા તરીકે વધારે પર્સન્ટેજ જ છે વૈષ્ણવના માથે બાલકૃષ્ણલાલ જ બિરાજતો હોય. બિચારા એમને કરવી હોય કે ગમતા હોય કે ન ગમતા હોય, બાળક એમ જ આજ્ઞા કરે આ સ્વરૂપની સેવા કરો. જે છોકરી આપણને ગમતી જ ન હોય એની સાથે રહેવું કેવી રીતે, જીવન કાઢવો કેવી રીતે? એ પછી છોકરી હોય કે ઠાકોરજી હોય, કોઈ પણ હોય, ગમવા જોઈએ. આ હૃદયમાં ટચ થવા જોઈએ. એવા સ્વરૂપની સાથે આપણે રહી શકીએ. અને ગમતા ન એની સાથે આપણે રહેવું પડે ને તો જે રહે છે એ જ દર્દ જાણે છે, બીજો કોઈ નથી જાણી શકતો. જાકુ લાગે સોહી જાને વ્યથા પર પીर को कहूँ उपहास करे ना. तो जाकू लगी है ना वही समझ सके या बात को, अन्य कोई नहीं समझ सके. तो એવો ભાવ જ્યારે કોઈ સ્થાપિત કરે છે ત્યારે શ્રી મહાપ્રભુ એવો એક વિલક્ષણ સ્વરૂપ એ સ્વરૂપમાં પ્રકટ થાય છે. મહાપ્રભુજીની કહાનીથી, મહાપ્રભુજીની કહાનીથી એવો સ્વરૂપ પ્રકટ થાય છે. तासो शरणागति व भक्ति के कथा कल्प में श्री महाप्रभु के आंतरिक भाव सो भावात्मक स्वरूप अथवा भक्ति के सेवा कल्प में
श्री महाप्रभु के तथा सेवा करता के आंतरिक भाव से भगवत स्वरूप भावात्मक होते। જ્યારે તમે કથા કરી રહ્યા છો કે સેવા કરી રહ્યા છો, મહાપ્રભુજીની કહાની કોમન છે. એમાં પણ મહાપ્રભુજીની કહાનીથી તમારે આંતરિક ભાવાત્મક સ્વરૂપ તમારું જોડાણ થશે. અને જ્યારે તમે સેવા કરી રહ્યા છો ત્યારે પણ મહાપ્રભુજીની કહાનીથી તમારે ત્યાં એ ભાવાત્મક સ્વરૂપ વિરાજમાન થશે. सो अखंड ब्रह्मवाद के विचार से घटपट गो गर्दभ आदि सकल जड़ जीव को विस्तार ब्रह्म ही है, पर भजनी तया तहाँ ही मान्य है जहाँ श्रीमद आचार्य चरण के भाव स्व भावात्मकता को प्राकट्य. जो आ बात ने शांत चित्त थी समझવાનો प्रयास करो. શું કહેવા માંગી રહ્યા છે? અખંડ બ્રહ્મવાદ કે વિચાર તે, જ્યારે આપણે અખંડ બ્રહ્મવાદનો વિચાર કરીએ, અખંડ બ્રહ્મવાદ એટલે બધી જ વસ્તુ બ્રહ્મ છે, બ્રહ્મ સિવાય બીજું કઈ છે જ નહીં. આ સ્ટેન્ડ બ્રહ્મ છે, આ લેમ્પ બ્રહ્મ છે, આ માઉસ બ્રહ્મ છે, આ મોબાઈલ બ્રહ્મ છે, આ પુસ્તક બ્રહ્મ છે, આ બધી લેપટોપ બ્રહ્મ છે, બધી જ વસ્તુ બ્રહ્મ. આને અખંડ બ્રહ્મવાદ કહેવાય. અને જ્યારે તમે અખંડ બ્રહ્મવાદનો વિચાર કરી રહ્યા છો તો ઘટપટ એટલે આ ઘટ છે, આ પટ છે. ઘટ એટલે ઘડો, પટ એટલે વસ્ત્ર. આ ઘડો છે, આ વસ્ત્ર છે, એવું કઈ વિચાર કરવાનું નહીં. બધું જ બ્રહ્મ છે. ગો ગર્ધબ આદિ, ગો ગર્ધબ એટલે ગો એટલે ગાય, ગર્ધબ એટલે ગધેડો. ગો ગર્ધબ આદિ સકલ જડ જીવ, જે જડ વસ્તુ તમને નરી આંખથી દેખાઈ રહ્યો છે એ પણ જે છે બ્રહ્મ જ છે. પણ બધી જ વસ્તુ બ્રહ્માત્મક હોવા છતાંય આપણે ચાલો મોબાઈલ બ્રહ્મ છે એ માની લીધું. અખંડ બ્રહ્મવાદના સિદ્ધાંતને આપણે અનુસરીએ તો આ મોબાઈલ બ્રહ્મ છે કે નહીં? હા કે ના? છે. તો આમાં ભજનીયતા આવી શકે? ભજનીય છે? શા માટે ભજનીય નથી? એનો ઉત્તર આપી રહ્યા છે કે જ્યાં श्रीमद आचार्य चरण के भाव सो भावात्मकता प्राकट्य है, એટલે જ્યાં મહાપ્રભુજીના ભાવથી તમને ભાવાત્મકતા દેખાઈ રહી છે, सो स्मरण भजन अथवा शरण के अनुष्ठान में जो सावधानी अपेक्षित है. જ્યારે તમે સ્મરણ કરવા માંગી રહ્યા છો, ભજન કરવા માંગી રહ્યા છો કે શરણનો અનુષ્ઠાન કરવા જઈ રહ્યા છો, ત્યારે જે સાવધાની ત્યાં અપેક્ષિત છે એ સાવધાની ઉપર અતિશય ભાર દઈ કે મહાપુરુષજીને કહી દીધું. એ મહાપુરુષે સમજાવ્યું છે ક્યાં તમારે ભજનીયતા પ્રકટ કરવી જોઈએ અને ક્યાં નહીં. આમ જોવા જોઈએ તો સંડાસનો જે લોટો છે ને એ પણ બ્રહ્મ છે, તો એની સેવા થોડી કરી શકાય. આપણે ભાવાત્મક તો અનુષ્ઠાન ક્યાં કરવો જોઈએ એની પણ અક્કલ આપણામાં હોવી જોઈએ કે નહીં, કે દરેક વસ્તુ બ્રહ્મ છે. જ્યાં છે ત્યાં છે, જ્યાં નથી ત્યાં નથી, છતાંય બધામાં છે. એ વાતનો વિવેક આપણામાં હોવો જોઈએ. તો ऐसे ही जिनके न पालवे थे तिनके स्मरण विरोधी, भजन विरोधी और शरण विरोधी जो दुष्परिणाम प्रकट होते हैं सोहू बताई दीने हैं कि જેનું તમે પાલન નહીં કરશો તો તમે એનું સ્મરણ નહીં કરી શકો, તમે એનો ભજન ન કરી શકો, એની શરણે ન જઈ શકો. એના દુષ્પરિણામ ભોગવવો પડશે. દાખલા તરીકે આ મેં મોબાઈલની વાત તમને કરી, ચલો મોબાઈલને તમે બ્રહ્મ માની લીધો અને એના ભજનમાં પ્રવૃત્ત થઈ ગયા, શું થશે? બહિર્મુખતા આવશે. આ બ્રહ્મ નથી એવું નથી, બ્રહ્મ છે, છતાંય આ સ્મરણ યોગ્ય નથી, ભજન યોગ્ય નથી, શરણાગતિ રાખવા યોગ્ય નથી. ખ્યાલમાં આવે છે? જ્યાં
આપણે બ્રહ્મ નથી? આપણે પણ બ્રહ્મ છીએ. તો આપણામાં દરેક વ્યક્તિ એકબીજામાં બ્રહ્મભાવ રાખી શકે, બ્રહ્મરૂપ છે. એટલા માટે મહાપ્રભુજી બહુ સરસ આજ્ઞા કરે છે, લખી લો. બ્રહ્મરૂપમ જગત જ્ઞાતવ્યમ. બ્રહ્મરૂપમ જગત જ્ઞાતવ્યમ ઇતિ ન તત્ર આસક્તિ કરણીયા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે. બધી જ વસ્તુ તમને બ્રહ્મ દેખાય છે, બ્રહ્મરૂપમ જગત જ્ઞાતવ્યમ એટલે બ્રહ્મ જગતની દરેક વસ્તુને તમારે બ્રહ્મ સમજવી જોઈએ. પણ એટલા માત્રથી તમારે એ વસ્તુમાં આસક્તિ ન કરવી જોઈએ. ઇતિ ન તત્ર આસક્તિ કરીને મારી પત્ની બ્રહ્માત્મક છે તો હું ચલો પત્નીમાં જ બ્રહ્મભાવ કરી લઉં. અરે બ્રહ્મભાવ કરી લો, પણ તારું નરક જશો તમે, મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. પત્ની સાથે તમારે જે વ્યવહાર તમારે પત્ની રીતે કરવો જોઈએ એવી રીતે કરો, પણ મોક્ષ પામવા માટે તમારે પત્નીમાં એ ભાવ નહીં રાખવાનો. ખ્યાલમાં આવ્યું? એ સમજવાનો પ્રયાસ કરો. એટલે મહાપ્રભુજી સમજાવે છે ક્યાં તમારે બ્રહ્મભાવ રાખવાનો છે અને ક્યાં બ્રહ્મભાવ નથી રાખવાનો. જ્યાં અનુષ્ઠેય છે, પોસિબલ છે, ત્યાં રાખો. જ્યાં પોસિબલ નથી અને રાખો તો એના દુષ્પરિણામ તમારે ભોગવવા પડે એમ છે. ઘણા લોકો એમ કે છે કે બધા જ દેવો એક છે, બધા જ દેવો એક છે. અમે દાખલા તરીકે આજે નોરતા આવશે ને, હમણાં નોરતા આવવાનું, તો બધાને નાચવાનો ભૂત પ્રકટ થશે એકદમ. તો જે ત્યાં દેવીનું સ્થાપન જ્યાં કર્યું હોય ત્યાં પુષ્ટિમાર્ગીઓ પણ જાય. હો, એ દેવીને બધું સર્વસ્વને હાથ જોડીને આરતી ઉતારીને બધો ત્યાં નાચે એ લોકો. અને પછી એને આપણે ટોકીએ ને કે તમારે જવું ન જોઈએ ત્યાં. એ શું કે આપણને બ્રહ્મ જ્ઞાન આપે. એ દેવી બ્રહ્મરૂપ નથી છે. તો પછી બ્રહ્મરૂપ છે તો પછી તમારે બ્રહ્મરૂપ છે તો તમારો ઉદ્ધાર કેમ નથી કરતી? એ બ્રહ્મરૂપ હોવા છતાંય, કૃષ્ણ રૂપાત્મક હોવા છતાંય જ્યાં તમે કૃષ્ણની ભાવના ઇનડાયરેક્ટલી કેમ કરો છો? ડાયરેક્ટ જ્યાં કૃષ્ણ છે ત્યાં કૃષ્ણની ભાવના કરો ને. આમ શા માટે તમે નાક પકડી રહ્યા છો? આમ જ પકડો ને. તમે કહો ના અમે દેવીમાં યમુનાજીની ભાવના કરી રહ્યા છે. અરે યમુનાજી જયારે અવેલેબલ છે તો યમુનાજીમાં યમુનાજીની ભાવના છોડીને એ દેવીમાં યમુનાજીની ભાવના કરવાનું પ્રયોજન શું? તમારે નાચવું છે એના માટે બસ. અરે તેમાં નાચવું જ હોય તો કૃષ્ણની ધોલ ગરબીઓ દયારામ ભાઈએ નથી ગઈ? કૃષ્ણના ઉપર દયારામ ભાઈએ ધોલ ગરબીઓ લખી નથી? એ ચલાવો ને નાચો ને એના ઉપર. ખ્યાલમાં આવે છે? અન્યથા કરણ કેવું થાય છે? આ પુષ્ટિ ભક્તિનો માહોલ બગાડવાની વાત છે. પણ આપણે આજે લોકોને સમજાવવા જઈએ તો કોઈને સમજમાં આવશે નહીં. એને કહો ને કે શંકરના મંદિરમાં નહીં જવાનું. એ તમે ભેદ કરો છો. શંકર અને કૃષ્ણ બંને એક છે. એમને પૂછવાનું કે તમારા પતિ અને પતિનો મિત્ર એક જ છે ને? તો હું પતિના મિત્ર સાથે રહું તો તમને કઈ વાંધો? હું તમારા મિત્ર જોડે રહું તો તમને કઈ વાંધો? એક જ છો ને તમે. તો પછી ખબર પડશે વાત શું છે. જ્યાં ભાવ છે ત્યાં ભાવ છે. જ્યાં તમે ભજનનો સંબંધ સ્થાપિત કરી રહ્યો છે તો, અને જ્યાં પૂજનનો સંબંધ સ્થાપિત કરી રહ્યો છે, તો જ્યાં પૂજનનો સંબંધ સ્થાપિત કર્યો છે ત્યાં તમે ભજનનો સંબંધ સ્થાપિત કરવા જશો તો અન્યાય છે, સર્વનાશ. અને જ્યાં ભજનનો સંબંધ સ્થાપિત કરવા તમે સંબંધ સ્થાપિત કર્યો છે ત્યાં પૂજનનો ભાવ રાખશો તો સર્વનાશ. તો જ્યાં પૂજનનો ભાવ રાખ્યો છે ત્યાં પૂજનનો રાખો, જ્યાં ભજનનો ભાવ રાખ્યો છે ત્યાં ભજનનો ભાવ રાખો, તો બધું જ પોતાની મેળે બધું જ સચવાઈ જશે. ખ્યાલમાં આવ્યું તમને બધાને?
લીધી છે. तीन सगरे अपराधन ते महाप्रभु के भावात्मक पुष्टि पुरुषोत्तम के संग जीव को संबंध तिरोहित થઈ જશે. જ્યારે તમે આવું કરવા જાઓ છો ને કે અન્ય સ્વરૂપમાં અન્નની ભાવના રાખીને અન્ય રીતે તમે એની સાથે વર્તી રહ્યા છો. હમણાં તો ગણપતિ ઉત્સવ પણ આવશે. અમારા મહારાષ્ટ્રમાં ગણપતિ પૂજનનો બહુ ભયંકર જોર છે. તો ગણપતિ વિસર્જન થાય ને ત્યારે બધા જ કૃષ્ણ ભક્ત પણ જાય ત્યાં. બધાને ઉમળકો એવો હોય છે. પણ તમે દલીલ શું આપો છો કે તો કૃષ્ણનો તો રૂપ છે, બધા ભગવાન એક જ છે, આવી દલીલ આપી. તો જ્યારે તમે અન્ય સ્વરૂપમાં અન્ય ભાવના રાખીને અન્ય રીતે વર્તી રહ્યા છો તો એ તમારો જે ભાવાત્મક સંબંધ જે તમારા પુષ્ટિ પુરુષોત્તમ જોડે હતું એનો સંબંધ તિરોહિત થઈ જાય છે. ઠાકોરજી તમને કહે છે કે ગુડ બાય, હવે મારે તારે તમારી જોડે નથી રહેવું. કારણ કે તમે પોતાનામાં શ્યોર નથી કે મારે શું કરવું છે. ગાડરિયા પ્રવાહ હોય ને ત્યાં તમે જશો. મેં ઘણી વખતે તમે દ્રષ્ટાંત આપતો હોઉં છું કે બતકની જે છે મુર્ગા સાથે દોસ્તી થઈ ગઈ. બધાને ચાલવાની પ્રક્રિયા તો સેમ જ છે ને. તો કોઈ આપણી જેમ જ ચાલે છે બતક, અને મુર્ગો પણ એવી જ રીતે ચાલે છે, તો દોસ્તી કરવી ન જોઈએ. એક દિવસ એવું થયું કે મુર્ગો અને બતક બંને સાથે ચાલતા હતા. તો મોટો તલાવ આવ્યો. તો એ બતકે તો એમાં ડાઈવ લગાવીને તરીને નીકળી ગયો. મુર્ગો જે હતો એ ડાઈવ લગાવ્યો તો પડી ગયો. તો કોઈનો અંધાનુકરણ ના થાય. અંધાનુકરણ તમને ઠાકોરજીએ બુદ્ધિ આપી છે, એ બુદ્ધિ વાપરો થોડીક, કે મારે શું કરવું જોઈએ અને શું કરી નહીં. મહાપ્રભુજીનું અને ઠાકોરજીનું આપેલું અન્ન તમે ખાઈ રહ્યા છો. થોડુંક ઓળખવાનો, થોડો એક દ્રષ્ટિ તમારામાં એક કેળવો કે મને આ દ્રષ્ટિ જોઈએ. ખ્યાલ આવ્યું ને? તો अंतर में भाव रूप सो विराजमान भगवत स्वरूप से विमुख होने के कारण जीव बहिर्मुख, એનું નામ બહિર્મુખતા છે. બહિર્મુખતા કોનું નામ? આને બહિર્મુખતા કહેવાય. કે તમે અંદર તમારા સેવ્યથી વિખૂટા થઈ જાઓ, એનું નામ બહિર્મુખતા છે. આપણને અંદરથી એ ગમતો ન હોય, તમે અંદરથી એની જોડે સેપરેટ થઈ જાઓ, આનો નામ બહિર્મુખ. કેવા ખાતર સાથે રહી રહ્યા છો પણ તમે બહિર્મુખ થઈ ગયા છો. તાસો બહિર્મુખતા પુષ્ટિ માર્ગી દોષ છે. તમારે ઓલવેઝ કનેક્ટ રહેવું જોઈએ. આ બધી મોબાઈલ કંપનીઓ બધી એક એડ આપે છે, ખબર છે? સ્ટે ઓલવેઝ કનેક્ટેડ. એડ આવે છે કે નથી? કે સ્ટે ઓલવેઝ કનેક્ટેડ. તમે અમારું ઇન્ટરનેટ વાપરો. આજે એરટેલ છે કે વીઆઈ છે કે બધા આવી એડ આપે. જીઓ છે, સ્ટે ઓલવેઝ કનેક્ટેડ. તમને અમારું કનેક્શન દર વખતે અવેલેબલ રહેશે એમ. પણ કનેક્ટેડ રહેવાતું નથી, કારણ કે અંદરથી તમે સેપરેટ થઈ ગયા. અંદરથી સેપરેટ કોઈ દિવસ નહીં થતા. બસ એ મારું કહેવાનું મૂળ પ્રયોજન. એ બહિર્મુખતા છે. જે આંતરિક બહિર્મુખતા છે ને એ એટલી વિઘાતક છે કે ફરી તમે એને પછી વ્યવસ્થિત નહીં કરી શકો. આંતરિક બહિર્મુખતા આજે વૈષ્ણવોમાં એ આંતરિક બહિર્મુખતાનો ભયંકર દારિદ્ર્ય છે. એ લોકો સમજી નથી શકતા કે આપણે આપણા પ્રભુ સાથે કેવી રીતે કનેક્ટેડ છીએ.
અને આપણા પ્રભુ આપણા માટે શું કરે છે એની નોલેજ નથી, એટલા માટે બહિર્મુખ થાય છે, કનેક્ટેડ નથી રહેતા. મહાપ્રભુજી આપણને કહે છે કે સ્ટે કનેક્ટેડ, એ કંપનીઓની માફક એવું ઇન્ટરનેટ કનેક્શન મહાપ્રભુજી આપ્યું છે આપણને કે હું તમને સમજાવું છું. મહાપ્રભુજી કહે કે સ્ટે ઓલવેઝ કનેક્ટેડ. પણ એ આપણને જયારે સમજમાં આવે ત્યારે આપણી બહિર્મુખતા દૂર થઈ. એટલા માટે મહાપ્રભુજી કહે છે કે યદા બહિર્મુખાયુયમ ભવિષ્ય કથન, કોઈ દિવસ તમે તમારા ઠાકોરજીથી બહિર્મુખ થાઓ એટલે કેવલ મિશ્રી ભોગ ધરવાથી તમે જો આમ સમજી રહ્યા છો કે અમે ઠાકોરજીથી કનેક્ટેડ છીએ, સોરી, તમે બહુ મોટી ભૂલ કરો છો. તમે એક 5-10 મિનિટ ઠાકોરજીની સાથે રહેવાથી તમે આમ સમજો છો કે હું ઠાકોરજીથી કનેક્ટેડ છું. તમે કનેક્ટેડ નથી. કોઈ પણ નવવધુ પોતાના સસરાલમાં 10 મિનિટ રહેતી હોય અને વધારે પૂરતો સમય પિયરમાં રહેતી હોય તો સસરાલ સાથે કનેક્ટેડ થાય? એને પોતાનો આખો જીવન નાખવો પડે એમાં, તો જ ત્યાં કનેક્ટેડ રહી શકે ને. ખ્યાલમાં આવ્યું તમને? તો દરેક લાઈફમાં આપણી જે દિનચર્યા છે એ પ્રત્યેક દિનચર્યામાં આપણો ઠાકોરજી સાથે કનેક્શન એસ્ટાબ્લિશ થવું જોઈએ. જેવી રીતે આપણે નાહી રહ્યા છીએ તો ઠાકોરજીને પણ સ્નાન કરાવવાના છે, આપણે જમી રહ્યા છીએ તો ઠાકોરજીને પણ ભોગ ધરવાનું છે, આપણે સજી રહ્યા છીએ તો ઠાકોરજીને પણ શૃંગાર કરવાના છે, આપણે સુવા જઈ રહ્યા છીએ તો ઠાકોરજીને પણ પોઢાડવાનું છે. આ એ બધી અલૌકિક ક્રિયાઓનો લૌકિકીકરણ જે છે ને એ સેવા છે. એ જો મૂળ મંત્ર તમને સમજમાં આવી ગયું તો તમને સેવા કોઈથી શીખવી નહીં પડે, પોતાની મેળે તમને સમજાઈ જશે. ખ્યાલ આવ્યું તમને? તો તાસો બહિર્મુખતા પુષ્ટિ માર્ગીય દોષ है. तो श्रीमद आचार्य चरण के उपदेशानुसार शरणागति अथवा भक्ति किए थे श्री महाप्रभु के भाव से विभावित पुरुषोत्तम को प्राकट्य. જ્યારે મહાપ્રભુજી જેવી રીતે તમને બતાવી રહ્યા છે, ઉપદેશ આપી રહ્યા છે, એવી રીતે જો તમે શરણાગતિ કરી રહ્યા છો અથવા ભક્તિ કરી રહ્યા છો તો મહાપ્રભુજીએ જે ભાવથી પુરુષોત્તમને વિભાવિત કર્યા છે એવા પુરુષોત્તમનો પ્રાકટ્ય અને આચાર્ય ચરણ કે ઉપદેશ વિરુદ્ધ ગુરુતર અપરાધ તે શ્રી મહાપ્રભુ ભાવ વિભાવિત પુરુષોત્તમ કો તિરોધાન નિધાન. તમે એ હિસાબથી ઠાકોરજીને સાચવી નથી રહ્યા તો મહાપ્રભુજીએ જે વિભાવિત કર્યો છે એ સ્વરૂપ તિરોહિત થઈ જશે. તા કરી ભગવત ભાવ કો હું તિરોધાન હો જતા. જો તમે એવું કરશો તો એક દિવસ એવો આવશે કે તમારો ભાવે જતો રહેશે. અને જો ભગવત વિમુખ હોતે તો પુષ્ટિ मार्ग में भगवत बहिर्मुखता कही जाते. या को जान लेवे पे भगवत अंगीकृत पुष्टि जीवन को बहिर्मुखता से बचवे को उपाय હું સુબોધ दूंगा. જો આ વાતને જો તમે સમજી લેશો કે કઈ વસ્તુને હું જાણી લઉં તો હું ઠાકોરજીની સન્મુખ રહી શકું તો બસ તમે બહિર્મુખતાથી બચી શકવાનું, નહીં તો નહીં બચી શકો. તો મને લાગે છે આજે આપણે અહીંયા રાખીએ. નેક્સ્ટ ક્લાસમાં આનાથી આગળ આપણે ચાલશું. મને લાગે છે કે બધી જ વસ્તુ સમજમાં આવી હશે તમારે, અને જે ન આવી હોય એ પૂછી શકો છો, નહીં તો પછી આશ્રયનો પદ કરીએ. તો આશ્રયનો પદ કરીએ આપણે. ગણહીન ચરણન કેરો ભરોસો, ગણહીન ચરણન કે શ્રી વલ્લભ
નખ ચંદ્ર છટા બેન સબ જગમાં જ અંધેરો ભરોસો જડઈન ચરણાન કે સાધન ઓર નહીં આ કરીને જાસુ હોય નિવેરો सूर कहा कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो गढ़ चरण